બ્રાહ્મણ છે ને, બ્રાહ્મણ એ ચારેય વર્ણના ગુરુ સ્થાને છે. બહુ અનંત જન્મોના પુણ્ય ઉદય થાય ને એને બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મની પ્રાપ્તિ થાય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ચારેય વર્ણમાં બ્રાહ્મણ છે ને ગુરુ સ્થાને છે. જો કોઈને બ્રાહ્મણ કાસ્ટમાં, બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ મળ્યો હોય તો માનવો કે મારા અહોભાગ્ય છે, પૂર્વનું મારું ઘણું પુણ્ય હશે જેથી લઈને મને બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ પ્રાપ્ત થયો. પરંતુ યાદ રાખજો, જન્મ પ્રાપ્ત થવાથી વાત ન પતી જાય. બ્રાહ્મણ જ્ઞાતિના પ્રત્યેક વ્યક્તિએ એ માનવું કે મને ભગવાનની કૃપાથી આવી સારા કુળની અંદર જન્મ મળ્યો છે, સારા પવિત્ર કુળમાં જન્મ મળ્યો છે, તો બ્રાહ્મણોને પોતાના જીવન સહજમાં નિર્વ્યસની બનાવવા. બ્રાહ્મણની પહેલામાં પહેલી જવાબદારી આવતી હોય ને તો પોતે ગુરુ સ્થાને છે, પોતાનામાંથી કોઈ ઇન્સ્પિરેશન લઈ અને અન્ય જીવન જીવી શકે એવું જીવન બ્રાહ્મણ કાસ્ટના વ્યક્તિએ જીવવું. સહજમાં નિર્વ્યસની હોવું, સમાજના ભલા, સમાજના સારા કાર્યમાં ઇન્વોલ્વ થવું, પોતાના પ્રત્યેક લાઈફના સ્ટેપમાં એવા કાર્ય કરવા કે જે કોઈ બીજું જોઈને સાંભળે તો એને કોઈ ખરાબ વૃત્તિ કે કોઈ ખરાબ વિચારો ન પ્રગટે. રાઈટ? બ્રાહ્મણ જ્ઞાતિ હવે એવું પોસિબલ નથી પહેલાં જેવું કે બધા કર્મકાંડી જ કરતા હોય કે બધા લગ્નની વિધિ કે આ તે બધી, એવું હવે પોસિબલ નથી. રાઈટ? કારણ કે હવે સમાજમાં એટલું બધું એ વસ્તુની રિક્વાયરમેન્ટ આ તે ઘણું બધું ટૂંકમાં ચેન્જીસ થઈ ગયું છે. જે ફિલ્ડમાં હો તમે જ્યાં કોઈ જોબ કરતા હો કે તમારો કોઈ પોતાનો બિઝનેસ ધંધો વગેરે હોય, પણ જીવન ખૂબ દિવ્ય જીવવું. કારણ કે બ્રાહ્મણ છે ને ગુરુ સ્થાને છે, ચારેય જ્ઞાતિના ગુરુ સ્થાને છે. બ્રાહ્મણની બહુ મોટી જવાબદારી આવતી હોય છે. જે બ્રાહ્મણ પોતે સારું જીવન જીવે, એનામાંથી પ્રેરણા લઈને સમાજના ત્રણેય વર્ણ એનામાંથી કંઈક સારા સદગુણો મેળવી શકે. એટલે બ્રાહ્મણની બહુ મોટી જવાબદારી હોય છે જીવનમાં સહજ નિર્વ્યસની બનાવવું પોતાનું જીવન, લોકોને મદદરૂપ થવું, પોતાના જવાબદારીમાં આવતા પ્રત્યેક કાર્ય કરવા, જેથી કરીને બ્રાહ્મણોના જીવનમાં સહજ જ બીજાના લોકોને એમનાથી ઇન્સ્પિરેશન મળે, બીજા ત્રણેય વર્ણ એનામાંથી સારું પ્રાપ્ત કરે. ભૂદેવ કહેવાય ને આદિ ભાષામાં. અને તમારા સારા નબળા પ્રસંગ ઘરમાં હોય તો પણ હું તો કહું બ્રાહ્મણ જ્ઞાતિના લોકોને રાજી કરવા. ગમે એટલા રૂપિયા વાપરી નાખો પ્રસંગોમાં, સારા નરસા પ્રસંગોની અંદર, પણ બ્રાહ્મણની સાથે ક્યારેય તમે જે નક્કી કર્યું હોય કે આટલું જ આપવું કે આટલી જ દક્ષિણા કે જે નક્કી કર્યું હોય એ પ્રમાણે જ એમાં કોઈ દિવસ બાંધછોડ ના કરવી. અને બ્રાહ્મણ વ્યક્તિ ક્યારેય પણ જીવનમાં આપણાથી નારાજ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. ખાસ એટલે ખાસ ધ્યાન રાખવું. બ્રાહ્મણ વ્યક્તિ, એવું લખ્યું સત્સંગી જીવનની અંદર, બ્રાહ્મણ વ્યક્તિના એક આસોડું જમીન પર પડે તો એટલા પૃથ્વીના રજગણો જેટલા હોય એટલા વર્ષ સુધી જમપુરીની અંદર હેરાન થવું પડે. બ્રાહ્મણને ક્યારેય પણ નારાજ નહીં કરશો. બ્રહ્મ બાળક, ભલે ઇટ્સ મેલ, ફિમેલ, ચાઇલ્ડ, એ તો એજનો પ્રભાવ છે, એ વ્યક્તિની એજ ઉપર ડિપેન્ડ છે, પણ ક્યારેય નાના બાળકથી લઈને આબાલ વૃદ્ધ સુધી બ્રાહ્મણ જ્ઞાતિના કોઈ પણ વ્યક્તિ જીવનમાં નારાજ થાય એવો ક્યારેય સંકલ્પ ન કરવો. બીજી વસ્તુ, બ્રાહ્મણ વ્યક્તિના સાથે ક્યારેય પણ જીવનમાં સંઘર્ષ ન કરવો. શક્ય હોય તો પોતાને થોડું ઘણું સહન કરવું પડે તો કરીને પણ બ્રાહ્મણ વ્યક્તિને જીવનમાં, બ્રાહ્મણ વ્યક્તિ સાથે ક્યારેય પણ જીવનમાં સંઘર્ષ ન કરવો. જો તમારામાં શ્રેષ્ઠ સમજણ હોય ને તો હું તો કહું આ કરજો, ક્યારે બ્રાહ્મણ સાથે સંઘર્ષમાં નહીં પડશો. બ્રાહ્મણ છે ને, બ્રાહ્મણ એ કુલ જ એ ભગવાનનો કુળ છે. રાઈટ? ભગવાન કહેવાય ને કે સારામાં સારા વ્યક્તિનું જ્યારે બહુ જન્મનું પુણ્ય ઉદય થાય ત્યારે એને બ્રાહ્મણ જ્ઞાતિની અંદર જન્મ આપતા હોય છે. ઇવન ભગવાન સ્વામિનારાયણ પણ બ્રાહ્મણ જ્ઞાતિમાં પ્રગટ્યા હતા. ઘનશ્યામ પાંડે. એટલે ક્યારેય પણ જીવનની અંદર બ્રાહ્મણ વ્યક્તિને નિરાશ નહીં કરશો, ક્યારેય બ્રાહ્મણ વ્યક્તિને જીવનમાં નારાજ નહીં કરશો. સાથે સાથે બ્રાહ્મણ વ્યક્તિએ પોતે પણ એવા જીવન જીવવા કે સારા જીવન જીવી અને બીજા ત્રણેય વર્ણના લોકોને એનામાંથી કંઈક સારું પ્રાપ્ત થાય.